નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 તેમાં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 તેની એક્ટિવિટી 7 જોઈએ. રીડ એન્ડ અરેન્જ. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. હર નેમ ઇઝ કવિતા. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. But her younger brother tore the letter into pieces. Put the pieces together and find out what Ketki has written to her friend. તો શું કહે છે કે કેતકીની મિત્ર કોલકાતામાં છે જેનું નામ કવિતા છે. કેતકીએ કવિતાને ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રિ વિશે લખે છે, પણ તેનો નાનો ભાઈ છે તેણે આ પત્રને ટોર એટલે ફાડી નાખ્યો, નાના નાના ટુકડામાં ફાડી નાખ્યો. આ બધા ટુકડાને જોડો અને કેતકીએ તેની મિત્ર કવિતાને પત્રમાં શું લખ્યું તે શોધો અને વાંચો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પત્રના ટુકડા થયેલા દેખાઈ રહ્યા છે. તેને આપણે જોડવાના છે અને ત્યારબાદ તેને વાંચવાના છે. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે જ્યારે પત્ર લખ્યો હોય છે ત્યારે સૌપ્રથમ સંબોધન થતું હોય છે. તો અહીંયા આપણે ફકરામાં જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે સંબોધનવાળો ફકરો છે અને તેને લગતો બીજો ફકરો અહીંયા નીચેની બાજુ આપેલો છે. તો આ ફકરાની લાઈન આપણે વાંચી ત્યારબાદ આ ફકરાની લાઈનમાં તમારે ધ્યાન આપવાનું રહેશે. તો જોઈએ ફકરો. ડિયર કવિતા, હાઉ આર યુ? પ્રિય કવિતા, તું કેમ છે? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ? શું કહે છે, તને હવે સારું છે કે હજી તું શરદીથી સફર એટલે પીડાવું, તને હજી શરદી સતાવે છે કે તું શરદીથી પીડાય છે એમ કહે છે. આઈ એમ ગોઈંગ ટુ ફોર શોપિંગ વિથ માય મધર. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ જે પેજ છે એમાં પત્રના ટુકડા છે, તો જે લાઈન પૂરી થાય ત્યારબાદ તેની આરે જોડેલા જે બીજો ટુકડો છે તેમાં તમારે ધ્યાન આપવાનું રહેશે. આઈ એમ ગોઈંગ ટુ શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું કહે છે કે તારે બજારમાંથી કંઈ જોઈએ છે, કંઈ લાવવું છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી. આઈ વિલ બાય, હું ખરીદીશ એટલે કે હું ખરીદવાની છું. હું મારી માટે ચણિયા ચોળી ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, એટલે કે નવરાત્રી રાઉન્ડ ધ કોર્નર કે હાવ નજીકમાં જ છે, થોડા દિવસ જ બાકી છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. તેથી હું મારી જાતને તેની માટે તૈયાર કરી રહી છું, હું એ માટે તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપરેશન. યુઝ્યુઅલી કે મોટે ભાગે અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરીએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? તું નવરાત્રિ વિશે જાણે છે? તને નવરાત્રિ વિશે ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હું તને તેના વિશે કંઈક જણાવું. તો આ રીતે આપણે સૌપ્રથમ બે જે ફાટેલા ટુકડા હતા તેને આપણે જોડી અને વાંચ્યું. ત્યાર પછીનો ફકરો આપણને ઉપર આપેલો છે તે જોઈએ અને તેની સામેનો બીજો ફકરો પણ આપણે જોઈએ. તો બીજો ફકરો આ બનશે અને તેની સામેનો બીજો ફકરો છે તે આ બનશે. માટે આપણે બંને ફકરા જોઈએ. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ છે તે ગુજરાતનો મોટો તહેવાર છે. મેજર એટલે કે મુખ્ય પણ કહી શકાય. નવરાત્રિ, હવે સામેના ફાટેલા ટુકડામાં ધ્યાન આપીએ. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો મતલબ 9 રાત એવો થાય છે. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે 9 રાતનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. દરેક લોકો ગરબામાં ભાગ લે છે, જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનું લોકનૃત્ય, ફોક ડાન્સ એટલે લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે, એટલે કે જોશથી બધા તેમાં નાચે છે, ગાય છે. યંગ મેન એન્ડ વુમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. નાના બાળકો, ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો, યુવાનો, સ્ત્રીઓ અને
મોટી ઉંમરના લોકો પણ આ ગરબામાં સહભાગ લે છે. આ રીતે આપણે બીજો ફકરો જોયો. ત્યારબાદ એની ઉપરનો જે ફકરો છે તે આપણે સમજીએ. હવે આપણે આ ફકરો અને તેની સામે આ બીજું જે ફાટેલો ટુકડો છે તે સમજીએ. The dance takes place in an open ground. આ ડાન્સ છે એટલે કે આ જે ગરબા છે એ ખુલ્લા મેદાનમાં થાય છે. People decorate and illuminate the ground with tiny bulbs. People decorate એટલે લોકો શણગારે છે, એન્ડ ઇલ્યુમિનેટ એટલે કે ઉજવળી કે પ્રકાશિત કરે છે. શેને તો કે ગ્રાઉન્ડ એટલે મેદાનને, વિથ ટાઇની બલ્બ્સ નાના નાના બલ્બથી સુશોભિત કરે, કે લોકો મેદાનને નાના બલ્બથી પ્રકાશિત કરી સુશોભિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. આ વાતાવરણ છે એ મેળા જેવું બની જાય છે. ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન્સ ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક. એટલે કે આ જે નાચવાળા લોકો જે હોય એ ખુલ્લા મેદાનમાં એક ગોળ સર્કલ બનાવી અને સંગીત સાથે ગરબાના ગીતો પર નાચે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે. ઇન સમ પ્લેસીસ ધ નંબર્સ ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. શું કહે છે કે અમુક જગ્યાએ આ નાચવાવાળા લોકોની સંખ્યા મોટી હોય છે, તેથી આ જે ગાવાવાળા હોય એ લાઉડ સ્પીકરમાંથી ગરબા ગાય છે. જેમ આપણે અહીંયા જે ગરબાના મોટા મોટા આયોજકો હોય છે ને જેમ ગાયક કલાકારો હોય તે માઇકમાં ગાય છે ને મોટા લાઉડ સ્પીકરો મૂકેલા હોય છે, જેના કારણે ઝાઝા બધા લોકો સુધી અવાજ પહોંચી શકે. ઇટ ઇઝ અ traditional to sing the Garba songs because the Garba songs worship and admire Ambama and other goddess. શું કહેવાય કે ગરબાના આ નવરાત્રિમાં ગરબાના ગીતો ગાવાની પરંપરા છે, કારણ કે ગરબાનું ગીત છે એ અંબામાં અને બીજા દેવીઓ છે તેની આરાધના કરે છે આ ગરબામાં. Nowadays, the Garba song present some social themes too. અને આજકાલના હવે સમયમાં આ ગરબાના ગીતો છે અમુક સામાજિક વિષયો પર રજૂ થાય છે, કે સામાજિક સમસ્યા હોય તો સામાજિક કલ્યાણ માટે એવા ગીતો પણ ગવાતા હોય છે. ત્યારબાદ આપણે નીચેનો ફકરો જોઈએ. જેમાં આપણે આ ફકરો અને આ બંને સામે આવશે, તો તમે ધ્યાન આપજો. વુમેન એન્ડ મેન ડ્રેસ્ડ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. ટ્રેડિશનલ કે પરંપરાગત. વુમેન વેર ચણિયાચોલી, એટલે સ્ત્રીઓ છે એ ચણિયાચોળી પહેરે છે. તો ચણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. આ ચણિયાચોળીમાં છે એમ્બ્રોઇડરી એટલે કે ભરતકામ અને મિરર વર્ક એટલે કે કાચનું ભરતકામ અંદર કરેલું હોય છે. ધે વેર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ. તેઓ બંગડીઓ અને બ્રેસલેટ કે હાથમાં પહેરવાના જે કડા હોય તે કડા, ઝાંઝર, બાજુબંધ વગેરે જેવા આકર્ષક દાગીના પહેરે છે. Men wear કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. પુરુષો છે એ કુર્તા પાયજામા પહેરે છે અને ટાઈ એટલે બાંધવું, ટાઈ એન્ડ ઓઢણી બાંધે છે, રાઉન્ડ ધ વેસ્ટ એટલે કે છે કમર પર ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન અ સર્કલ. દરેક લોકો છે એ વર્તુળમાં ગોળ ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. આ નૃત્ય કરનારા એટલે કે આ નાચનારા લોકો છે એ અલગ અલગ સ્ટેપમાં નાચે છે, કે ગરબાના ઘણા સ્ટેપ આવે તે મુજબ તેઓ નાચે છે. ઇટ્સ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. તે આનંદ અને એક મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ
ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. આ તહેવાર દરમિયાન તારે બને તો એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોરગોટેબલ એક્સપિરિયન્સ. શું કહે છે કે મને ખાતરી છે કે તે એક અવિસ્મરણીય અનુભવ હશે. અને લવ અને કેતકી કહે છે કે પ્રેમપૂર્વક કેતકી એમ કરી અને તે પત્ર પૂરો કરે છે. આ રીતે આપણે ફાટેલા ટુકડાઓને આધારે પત્ર જોડી અને શું લખ્યું તે આપણે સમજ્યા. ત્યારબાદ તેના આધારે બી એક્ટિવિટી જોઈએ. મેચ એ વિથ બી, ડ્રો એરોસ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણે જે શબ્દ છે તેને એ અને બી સાથે આપણે જોડવાના છે. તો જોઈએ આપણે. તો પહેલું આપણને એણે આપેલું છે કે અટાયર એટલે ડ્રેસ, ચણિયાચોળી. ત્યારબાદ ટાઇની ટોટ્સ. ટાઇની ટોટ્સ એટલે નાના બાળકો એટલે કે ચિલ્ડ્રન. તો એટલા માટે એને આપણે આની સાથે જોડીશું. ત્યારબાદ કોરસ. કોરસ એટલે જેને આપણે ગરબાના ગીતો કહીએ છીએ. તો આપણે એને જોડીશું ગ્રુપ સોંગ સાથે. ત્યાર પછી ફોક ડાન્સ. ફોક ડાન્સ એટલે જેને આપણે આ પત્ર માટે ગરબાનો ઉપયોગ થયેલો છે ગુજરાત માટે, એટલે ગરબા આપણે જોડીશું. ત્યારબાદ જ્વેલરી, કે જેને જ્વેલરી શબ્દ માટે અહીંયા આપણને આપેલો છે બ્રેસલેટ. ત્યારબાદ ગોડેસ એટલે કે માતાજી. તો અહીંયા માતાજીના નામ માટે અહીંયા મહાકાલી માનું નામ આપેલું છે, માટે આપણે મહાકાલી મા સાથે જોડીશું. રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીક, ખૂબ જ નજીક એમ. તો અહીંયા વેરી નિયર એવો શબ્દ આપ્યો છે. પછી આપ્યું છે ડેકેડેપ એટલે કે જેનો મતલબ થાય છે ડેકોરેટેડ. આ રીતે આપણે શબ્દોને જોડ્યા. ત્યારબાદ એક્ટિવિટી સી જોઈએ. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક રાઇટ માર્ક્સ ઇન ધ યસ ઓર નો બોક્સ. તમારે અહીંયા યસ અને નોના ખાનામાં જે ખરા ખોટા જે છે તે તમારે વિધાન સાચું હોય તો યસના ખાનામાં ટીક કરવાનું, અને વિધાન ખોટું હોય તો તમારે નોના ખાનામાં ટીક કરવાનું. પહેલું જોઈએ. ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. એટલે કે આ જે નૃત્ય કરનાર લોકો એ સર્કલમાં ફરે છે, વર્તુળાકાર ફરે છે. તો કે હા ફરે છે, તો આપણે યસના ખાનામાં ટીક કરવાનું રહેશે. આ રીતે તમારે તે વિધાનો પૂરા કરવાના રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 8 જોઈએ. કવિતા ફોન્સ કેતકી. કવિતા છે કેતકીને ફોન કરે છે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પણ નેટવર્ક પ્રોબ્લેમના લીધે ધે કેન નોટ હિયર સમ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સીસ. તેઓએ છે કેટલાક વાક્યોના છે વ્યવસ્થિત પૂરા વાક્ય સાંભળી શક્યા ન હતા. ધે હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. તેઓને છે પૂરા વાક્ય સમજાય તે માટે તમે તેને મદદ કરો. તો અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપી છે, તે ખાલી જગ્યામાં તેઓ શું બોલ્યા છે તે આપણા અંદાજ પ્રમાણે લખવાનું રહેશે. જોઈએ. કવિતા છે હેલો ઇઝ ઇટ કેતકી. તો કેતકી કહે છે યસ કેતકી. હાઉ આર યુ. ડીડ યુ રિસીવ માય લેટર. એટલે કે તને મારો પત્ર મળ્યો. તો કવિતા શું કહે છે યસ, હા મને મળ્યો. એટલે કે આઈ રિસીવડ ઇટ. એટલે એ ખાલી જગ્યામાં આપણે લખવાનું રહેશે યસ આઈ રિસીવડ ઇટ. યસ તો લખેલું છે એટલે આપણે આઈ રિસીવડ ઇટ લખવાનું રહેશે. અને કહે છે કે યસ્ટરડે. યસ આઈ રિસીવડ ઇટ યસ્ટરડે. મને તે ગઈકાલે મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. હિયર એટ વેસ્ટ બેંગલ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. એટલે કે મને આ નવરાત્રિ વિશે જાણીને ખૂબ આનંદ થયો. અને અમારે પણ આ અમારા વેસ્ટ બેંગલમાં, પશ્ચિમ બંગાળમાં અમારે નવરાત્રિ જેવો તહેવાર હોય છે. કેતકી છે હાવ ઇન્ટરેસ્ટિંગ. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે. તો એ ખાલી જગ્યામાં આપણે શું લખીશું તો આપણે તેનો જવાબ નીચેના વાક્ય પરથી મળશે. તો કવિતા શું કહે છે કે ઇટ ઇઝ દુર્ગા પૂજા. તો ઓલીએ શું કીધું કે કેટલું રસપ્રદ છે. તો આને અને પછી ખાલી જગ્યા આપી છે. તો તેના આધારે આપણે નીચેનું વાક્ય વાંચીને આપણે પ્રશ્નનો જવાબ મેળવીએ કે તેણે કીધું કે ભાઈ દુર્ગા પૂજા. તો ઓલી કેતકીએ શું પૂછવું છે તો કે ભાઈ શું છે, કઈ વાત છે, કયો તહેવાર છે એમ. તો ત્યાં આપણે શું લખી શકીશું તો કે વોટ ઇટ ઇઝ. તો એણે કવિતાએ તેનો જવાબ આપ્યો કે ઇટ ઇઝ દુર્ગા પૂજા. કેતકી છે સાઉન્ડ ફેમિલિયર. પછી પાછી ખાલી જગ્યા આપી છે. ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા એમ પ્રશ્નાર્થ કર્યો છે. તો શું કીધું છે
તો કે ભાઈ તમે ગરબા આ દુર્ગા પૂજા દરમિયાન ગરબા કરો છો, એટલે કે ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ઇન દુર્ગા પૂજા, સોરી ડ્યુરિંગ દુર્ગા પૂજા? તો કવિતા શું કહે છે? તો કરતા હશે તો હા પડશે, નહીં કરતા હોય તો ના પાડશે. એટલા માટે ખાલી જગ્યા પછી કીધું, તો એનો જવાબ આપણને આગળ વાંચતા મળશે કે ખાલી જગ્યા પછી ડિયર દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. શું કહે છે કે ભાઈ અમે નહીં કરતા હોય એમ કીધું છે, અને એનું કારણ શું છે કે ભાઈ નવરાત્રિનો તહેવાર અને અમારો જે દુર્ગા પૂજાનો તહેવાર બંને મળતા આવે છે, પણ એમાં અમે ગરબા નથી કરતા, પરંતુ માતાજીનો તહેવાર છે તેના કારણે મળતા આવે છે, માટે તેને ગરબા અમે દુર્ગા પૂજામાં નહીં કરતા એવું કીધું, અને તે ખાલી જગ્યામાં આપણે ન લખી શકવાનું રહેશે, ન લખવાનું રહેશે. આગળ વાંચીએ. કેતકી સેઝ, ઓ યસ મા દુર્ગા, વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વેર નોટ એટ હોમ, વેર યુ બિઝી? એ કે મેં તને ગઈકાલે ફોન કર્યો હતો તો પણ ઘરે નહોતી, તો તું કાલે ક્યાં વ્યસ્ત હતી? તો કવિતા કહે છે યસ, પછી ખાલી જગ્યા આપી છે વિથ માય પેરેન્ટ્સ. તો શું કીધું છે કે હું મારા માતા પિતા સાથે ગઈ હતી, પણ ક્યાં ગઈ હતી? તો આગળ વાંચીએ એટલે જવાબ મળશે. વી બોટ ન્યૂ ડ્રેસીસ, આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. વી ઓલ્સો પરચેઝડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. એટલે જો એને ડ્રેસ લીધો છે, પછી ડેકોરેશન ને પૂજા માટેના એણે વસ્તુ લીધી છે, અને પૂજા માટે એણે ફૂડ આઇટમ્સ એટલે કે જે આ તહેવારની ઉજવણી માટે એણે કેટલીક વસ્તુઓ લીધી. એટલે તો ક્યાં ગઈ છે? તો કે ખરીદી કરવા ગઈ છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખી શકીશું? તો કે આઈ હેડ ગોન ફોર શોપિંગ, હું ખરીદી કરવા ગઈ હતી. કેતકી સેઝ, સો યુ વેર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા? પછી આગળ ખાલી જગ્યા આપી છે અને ઓન દુર્ગા પૂજા એમ કે છે, તો એ કે તું નવા દુર્ગા પૂજામાં તું નવા કપડાં પહેરીશ એમ કહે છે. અને પછી ડેકોરેશનનું કીધું છે, તો તમે દુર્ગા પૂજામાં ડેકોરેશન કરો છો? તો એના માટે શું મૂક્યું હોય છે? તો કે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ઓન દુર્ગા પૂજા? કે તમે આ દુર્ગા પૂજામાં આ શણગારવાનો આનંદ માણો છો એમ? તો કવિતા શું કહે છે? યસ વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ. એ કે અમે ડેકોરેશનનો આનંદ માની કે અમે ડેકોરેશન કરીએ છીએ, અને ફૂડ એન્જોય ફૂડ ટુ એટલે કે અમે ખાવા પીવાનો પણ આનંદ માણીએ છીએ. યુ નો બંગાળ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. બંગાળ છે એ મીઠાઈ માટે પ્રખ્યાત છે. વી ઇટ રસોગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. આ બંગાળી મીઠાઈના નામ હશે. કદાચ તમે આ મીઠાઈઓના નામ સાંભળેલા હશે. કેતકી સેઝ, યસ બેંગાલીસ હેવ સ્વીટ ટૂથ. શું કહે છે કે બંગાળી લોકોના દાંત છે એ મીઠા હોય છે એમ. અને પછી ખાલી જગ્યા આપી ફેસ્ટૂન્સ એવું કીધું. તો ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ એમ કહે છે. તો કવિતા શું કહે છે? યસ વી ડુ હેવ ફેસ્ટૂન્સ. અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. ધે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ. ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. એ કે અમે આ માતાજીની પૂજા માટે મોટા મોટા પંડાલ બનાવીએ છીએ, એને શણગારીએ છીએ, અને તેઓ છે એ બાંબુ એટલે કે આ વાંસમાંથી અને કપડામાંથી બનાવેલા હોય છે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. તે છે એ થોડા સમય માટેના મંદિરો છે. જેમ આપણે ગણપતિ ઉત્સવ દરમિયાન આપણે ગણપતિજીની મૂર્તિ મૂકીએ છીએ અને મોટો પૂજા પંડાલ બનાવીએ છીએ, તેમજ બંગાળના લોકો છે દુર્ગા પૂજા દરમિયાન દુર્ગા માની સ્થાપના કરી અને મોટા મોટા પૂજા પંડાલ અલગ અલગ થીમ ઉપર બનાવે છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ. અમે છે દુર્ગામાની મોટી મૂર્તિ છે આ પંડાલમાં મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ્સ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. લોકો છે આ દુર્ગામાની મૂર્તિ જોવા લાંબી લાંબી લાઈનો લગાડે છે, જેમ આપણે ગણપતિ ઉત્સવ દરમિયાન જોઈએ છીએ તે રીતે. કેતકી સેઝ, વેલ ધીસ સાઉન્ડ્સ લાઇક ગણેશ મહોત્સવ. તો કે આ અમારા ગણેશ મહોત્સવ જેવું જ છે એમ. કવિતા સેઝ, યુ આર ક્વાઇટ રાઇટ. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. વિવિધતા મેં એકતા. કેતકી સેઝ, હાઉ લવલી એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઇક ગણેશ આઇડલ્સ. શું કહે છે કે તમે એને પધરાવો છો એમ, જેમ અમે ગણપતિ દાદાની મૂર્તિને પધરાવીએ છીએ તેમ કરો છો? તો કવિતા સેઝ, યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ.
ડ્યુરિંગ ઇમર્સિંગ પ્રોસેશન વિથ ચંત દુર્ગા મા કી જય એન્ડ આશ્ચે બોચોર અબાર હોબે. એટલે એવું એની બંગાળી ભાષામાં કહેવાનો મતલબ છે કે આપણે કેમ કહીએ છીએ કે અગલે બરસ તું જલ્દી આવો, એમ તેની ભાષામાં તેઓ કહે છે. ત્યારબાદ કવિતા એને પૂછે છે કે શું પૂછ્યું છે કવિતાએ, કેતકીએ, તો કવિતાએ એનું કીધું છે કે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. એટલે કવિતાએ પૂછ્યું કે આનો મતલબ શું, એમ તો શું કહે છે કે વોટ ડઝ ધેટ મીન્સ, એનો મતલબ શું છે. તો કવિતા કહે છે કે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ. જેમ આપણે ગણપતિ ઉત્સવમાં કહીએ છીએ કે અગલે બરસ તુમ જલ્દી આવો, એમ અમે આ જે બોલીએ છીએ તેનો મતલબ પણ એ જ થાય છે કે ભાઈ આગલા વર્ષે તમે જલ્દી આવો. કેતકી સેઝ લાભ્સ કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ સિમિલર. તે અને હસે છે ને કહે છે કે ભાઈ આ પણ અમે જેમ કંઈ બોલીએ છીએ તેની આરે સરખું જ થાય એમ છે એમ. કવિતા છે યસ ડિયર ઇટ affirms against that Indian culture is all in one from અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. શું કહે છે કે ભારતનું કલ્ચર કે ભારતનું જે જીવન છે તે અરુણાચલથી ગુજરાત સુધી લગભગ અલગ અલગ છે, પણ બધાનો મતલબ એક જ થાય, એનો કહેવાનો મિનિંગ એમ છે. તો કેતકી કહે છે શું કીધું હોય છે, તો એ કવિતાના આધારે આપણને ખબર પડશે કે વાય નોટ I will send the photographs with Bengali sweets. એટલે આ કેતકીએ કીધું છે કે તું મને ફોટોગ્રાફ્સ મોકલી શકીશ. તો કવિતાએ શું કીધું, શા માટે નહીં, હું તને છે આ બંગાળી મીઠાઈઓ સાથેના બધા ફોટા મોકલીશ. તો કેતકીએ શું પ્રશ્ન પૂછ્યો હોય છે, તો કે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. તું મને આ સુંદર મજાના તહેવારના ફોટા મોકલીશ. એટલે કવિતાએ કીધું વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બંગાળી સ્વીટ્સ. કેતકી સેઝ ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કવિતા સેઝ લાભ્સ હસે છે અને કહે છે કે યુ આર વેલકમ. આ રીતે તેઓ આપણે સંવાદ જોડ્યા, જે ખાલી જગ્યા હતી તે આપણે પૂરી. ત્યારબાદ એક્ટિવિટી 9 જોઈએ. હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર્સ એન્ડ માય કાવ. અહીંયા કેટલાક મારી માટે, મારી બહેનો માટે અને મારી ગાય માટેના પ્રશ્નો છે એ છે. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સડ અપ. બધા પ્રશ્નો છે એ ભેગા થઈ ગયા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ. તેને છે અલગ પાડો વ્યવસ્થિત રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે પોતાની માટેના, પોતાની બહેનો માટેના અને પોતાની ગાય માટેના પ્રશ્નો છે. તે તમારે જુદા પાડવાના છે. એમાં આઈ એટલે મારા પોતાના પ્રશ્ન હોય તો આઈમાં લખવાના, બહેનો માટેનું હોય તો માય સિસ્ટર્સમાં, અને માય કાવ ગાય માટેના હોય તો ગાયમાં લખવાના. હવે આ એક્ટિવિટી સરળતાથી તમને સમજાઈ જાય એવી જ છે, કારણ કે ભાઈ માય સિસ્ટર્સનો હોય છે એટલે કે બહેનો વિશેની વાક્ય છે, તો સિસ્ટર્સ એટલે બહુવચન છે, એટલે પ્રશ્ન છે ધ્યેયથી પૂછાણેલો હોય તો તમારે છે તે માય સિસ્ટર્સમાં લખવાનો. માય કાવ એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલા માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. તો ઈટવાળો પ્રશ્ન હોય તો આપણે માય કાવમાં લખવાનો, અને બાકીનું આપણે આઈ એટલે કે મારા પ્રશ્નમાં લખી શકો. તો પહેલું આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે. તે દરરોજ દૂધ આપે છે. તો આપણને ખબર છે કે ગાય દૂધ આપે છે એટલે એ ગાય માટેનું જ છે, પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ વાક્યમાં ઇટનો ઉપયોગ થયેલો છે, એટલે આપણે આ વાક્ય છે એ માય કાવમાં લખવાનું રહેશે. ત્યારબાદ ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ. બાથરૂમમાં ગાય છે તો એ તમને કહે છે, તો એ તમારા માટેનો પ્રશ્ન છે. ત્યારબાદ સામેના વિભાગમાં જોઈએ. ડુ ધે લાઇક કેટ્સ. તેઓને બિલાડીઓ ગમે છે. તો ધે એટલે તેઓ, તો બહુવચન છે એટલે આપણે બહુવચન માટે આપણે માય સિસ્ટર્સ આપેલું છે એટલે આપણે આ ખાનામાં લખવાનું રહે. આ રીતે તમે એક્ટિવિટી જાતે કરવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ એક્ટિવિટી 10 આપણને એક ફકરો આપ્યો છે અને તે વાંચીએ. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે એ કે શું કહે છે કે આપણે છે એક કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક જિંદગી જીવીએ છીએ. શું કામ? કે લોકો છે એકબીજા માટે કાર્ય કરે છે, કામ કરે છે. ધ ફાર્મર ગ્રોવ્સ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર અસ. ખેડૂતો છે દાણા અને શાકભાજી આપણા માટે ઉગાવે છે. ધ બાર્બર કટ્સ ધ હેર. વાણંદ વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ. દરજી આપણા કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. આ ટપાલી છે એ આપણા મિત્રો અને સગા સંબંધીના પત્રો લાવે છે. ધ કોબલર મેન્ડ્સ ધ શૂઝ.
મોચી બૂટ સીવે છે. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ. આપણે આપણા શિક્ષકોને ભૂલી ન શકીએ. ધે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ. તેઓ વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો ભણાવે છે. ધે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ. તેઓ તેને જોક્સ અને વાર્તાઓ પણ કહે છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ. ડૉક્ટર આપણે જ્યારે માંદા હોઈએ ત્યારે આપણી સાર સંભાળ રાખે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી. આપણે આપણા ઘરે શાંતિથી એટલે કે સુરક્ષિત રહી શકીએ છીએ, સૂઈ શકીએ છીએ. બિકોઝ કારણ કે ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. સૈનિકો આપણી આ દેશની સીમાનું રક્ષણ કરે છે. ઇન ધીસ વે અવર લાઈફ બિકમ્સ ઇઝી. તેથી આપણી જિંદગી છે એ ખૂબ જ સહેલી બની ગઈ છે. હવે તેના આધારે તમારે પ્રશ્નો તમારા મિત્રને પૂછવાના છે અને તેના જવાબ તમારે મેળવવાના છે. આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે ડઝ ધ બાર્બર કટ અવર હેર. વાળંદ આપણા વાળ કાપે છે, તો એનો જવાબ શું થશે? તો કે યસ હી ડઝ. એના આધારે તમારે બીજા પ્રશ્ન બનાવવાના, જેમ કે ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ. મોચી આપણા પત્રો લાવે છે, તો કે ના, મોચી લાવતો નથી. નો, હી ડઝન્ટ. એ રીતે તમારે બીજા બનાવવાના, જેમ કે ડઝ ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ. તો કે યસ હી ડઝ. ડઝ ધ ટીચર ટીચ સ્ટુડન્ટ્સ. તો કે યસ હી ડઝ. આ રીતે તમારે પ્રશ્નો બનાવવાના. ત્યાર પછીની એક્ટિવિટી તમારે તમારા મિત્રો સાથે રમવાની છે. કઈ રીતે રમીએ તે આપણે સમજીએ. ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? પુટ રાઇટ ટિક માર્ક્સ ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. એટલે કે તમારે તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિ કરવાની છે અને તેઓને પ્રશ્ન પૂછવાના છે, અને જે ખાનામાં ટીક આવે તેના આધારે તમારે તમારો સ્કોર જાણવાનો છે. તો 5 પોઈન્ટ ફોર ઓલવેઝ, એટલે કે દરરોજની ક્રિયા માટે જો તમે કરતા હો તો તેની માટે તમને 5 પોઈન્ટ મળે છે. 2 પોઈન્ટ્સ ફોર સમટાઈમ્સ, એટલે કોઈક વાર કરો તો 2 પોઈન્ટના ખાનામાં ટીક આવ્યું તો તમને 2 પોઈન્ટ મળે છે. એન્ડ 0 પોઈન્ટ્સ ફોર નેવર, અને 0 પોઈન્ટ છે એ ક્યારેય નહીં કરવા માટેના 0 પોઈન્ટ છે. અને અંતે તમારે તે બધા જ જે પોઈન્ટ મળ્યા છે તે તમારે ગણવાના છે, તે તમારો સ્કોર થશે. જોઈએ પહેલું, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર. એટલે કે તમે જ્યારે બપોરનું જમવાનું અને રાતનું જમવાનું જમો છો એ પહેલાં તમે તમારા હાથ ધોવો છો? તો આપણે બધા જ ધોતા હોઈએ છીએ, તો આપણે ઓલવેઝમાં ટીક કરવાનું હોય છે. અને આપણને તેના 5 પોઈન્ટ મળે છે. ત્યારબાદ બીજું જોઈએ, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે. તમે તમારું મોઢું, હાથ અને પગ રમ્યા પછી ધોવો છો? તો આપણે બધા જ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, તો એમાં પણ આપણે સાચું કરવાનું રહે. ત્યારબાદ આગળ જોઈએ, છઠ્ઠું જોઈએ, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ. તમે તમારા હાથ સાબુથી ધોવો છો? તો ઘણા વિદ્યાર્થીઓ ધોતા હોય તો તેને ઓલવેઝમાં ટીક કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ છે ક્યારેક ધોતા હોય તો એને આમાં ટીક કરવાનું. અને આ રીતે તમારે બધા મિત્રો સાથે ભેગા મળી અને આ પ્રશ્નો પૂછવાના છે, અને તમારે જે ક્રિયા કરતા હોય તેમાં તમારે જવાબ દેવાનો છે, અને છેલ્લે તમારે બધા પોઈન્ટ ગણવાના છે. અને આ રીતે જેના સૌથી વધારે પોઈન્ટ રહેશે તે જીતેલો ગણાશે. આ રીતે આપણે એક યુનિટ 4 અહીંયા પૂરું થાય છે. આભાર. જય સ્વામિનારાયણ.